માતાજીમાં જો આપણે તો અગરબત્તી થઈ રહી છે ભગવાન માતાજીથી. અને કંકોડો વેણવા ગયા તો તેટલો જ મળ્યો, વધારે મળ્યો નહીં. અને આપણે બનાવવાનો છે ફજ્જો. તે ફજ વાટીને મૂકી દીધી. અને બહાર ચાલુ વરસાદ થોડો સોટા ચાલુ, વધારે ને ચાલુ. ભાઈ બાર વરસાદ ચાલુ હતો એને મીડિયમ આપવા જ નહીં માગતો કે મારે મીડિયમ નહીં આપવું. તો ગાઈસ લસણ બસણ ફોડી દઈએ મસ્ત. તો મીડિયમ આપવા ના પાડો ભાઈ ને ભાઈ નહીં લેતી બકા નહીં લેતી. આ મારા બાજુ ચાલુ હતું, મારા બાજુ ચાલુ હાલે બસ લે. તો ગાઈસ મીડિયમ આપવા ના પાડે હોય એટલે એના મીડિયમ નહીં લેવો આપણો. અને જો લુકડો તો ઘરમાં લાવીને નાખી દીધો જેમ કે બહાર વરસાદ ચાલુ. અચાનક વરસાદ ચાલુ થઈ ગયો તો બેસ કંકોડો વેણવા જતી તો કંકોડો વધારે મળ્યો નહીં, આટલો જ મળ્યો હો. આટલો કંકોડો કરવાનો, 2 ડુંગળીઓ થઈ જાય ને બે બનિયાલ તો પેલું એ તો વાત ટોમેટો ને એ બધું તો વાત આવું બધું ના કરે. તો ખાવીને મેગી તો મેગી થોડી બનિયાલ લે. અને આપણે વરસ ચાલુ થાય છે દશમાનો વરસ લેવાનું. શું થયું ક્યાં ગોળો જબ થાય. આપણે લેવાના વરસ ને પરમ દિવસથી વરસ ચાલુ થાય દશમાનો. કાલે બધું દશમાનો ફેરાનું લેવા જવાનું, ચોટણી લેવા જવાની, જે માતાજીનો સામાન આપણે લેવા જવાનું. તો કમેન્ટમાં જઈ દશમાં લખી દેજો. ચાલો આપણે બનાવીએ ફોજીઓ. ફસ તો વાટીને મૂકી દીધી, હવે ફજ્જો બનાવીએ. લસણ ફોડવાનું બાકી છે, લસણ ફોડી જાય. અને બહાર વરસાદ ચાલુ હો, દિયાબત્તી ચાલુ છે. બસ ગોળો છે બંધ થઈ જાય. બહાર તો જો ખૂબ વરસાદી વાતાવરણ થઈ ગયું જતું. વરસાદી વાતાવરણ થઈ ગયું. અને બનાવે છે અમારી મેગી. બહુ બધું છું ફજ્જાનો લોટ. ઉપર તો અંધારી છે જબર. છોકરો રમતો તો ગયો શિખર સીધા છે કર્યો. तो बहुत ही गया मस्त फोन जो जाए खावा चालू सो चा અને ફજ્જો. हमारा भाई क्या लगता है निकाल पाएगा ये बंदा. देखते हैं स्टार्ट फिर देखते क्या क्या बनाए हो. खावा हो तो आई जो કઈ ખબર નહીં સ્વાદની તને કશું ખબર નહીં પડે તો ખાધા હેડ જ રહે. તમારો વિડીયો ગમે તો લાઈક